નમસ્તે. અમારે દ્વારા પર્યાવરણને બચાવવા માટેના પ્રયોગ કરવામાં આવે છે અને તે માટે અવેરનેસ માટેની અમારી દ્વારા ચેનલ તૈયાર કરેલ છે. તો આપ સૌ લોકો અમારી ચેનલને વધુ લોકો સુધી અમારા વિડીયો પહોંચાડશો એવા પ્રયત્ન કરશો. આજે આપણે એક નાનકડી પ્લાસ્ટિકની બેગ કમ્પોઝેબલની ચર્ચા કરીશું. જે પ્રથમ વખત અમારી ચેનલ પર આવેલ હોય તેનું સ્વાગત કરવામાં આવે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આ વિડીયોમાં આજે એક જે પ્લાસ્ટિક જેવી બતાડતી કમ્પોઝેબલ બેગ બતાડેલ છે, જેના ઉપયોગ કરવાથી આપણે જ્યારે આ કચરો આમાં નાખીને જમીન પર કે ગમે ત્યાં ફેંકીએ છીએ તો એ ખાતર બની જશે અને ડીકમ્પોઝ થઈ જશે અને ઝડપથી પર્યાવરણને બચાવવા માટે પ્રયોગ કરી શકાય છે. જેમાં સાથે વિડીયોમાં પીળા કલરની જે બેગ બતાવી છે આપણને એમ છે એ પ્લાસ્ટિક નથી, પરંતુ નોન વોન બેગનો પણ ઉપયોગ આપણે બને ત્યાં સુધી ટાળવો જોઈએ. એ પર્યાવરણને નુકસાન કરે છે અને તેનાથી જાનવરો એમાં કાંઈ પણ વસ્તુ નાખેલી હોય, ગાય કૂતરા વગેરે એમાં ખાઈ જવાથી પણ મૃત્યુ પામતા હોય છે. અને જે પ્લાસ્ટિકની બેગ બતાવેલ છે ઝબલા, ભલે કોઈ પણ પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. જે પ્લાસ્ટિકના ઝબલાના માઇક્રોપ્લાસ્ટિક થઈ જતું હોય છે અને વર્ષો સુધી તે કુદરતી વાતાવરણ જમીનમાં ડીકમ્પોઝ થતું નથી. તો આપણે બને ત્યાં સુધી તો દરેક લોકોએ પ્લાસ્ટિકના કે ડીકમ્પોઝ કે કોઈ પણ પ્રકારના ઝબલા કે વગેરે વાપરવાની બને ત્યાં સુધી કાપડની થેલી ઘરેથી લઈને જ જવું એવો અમારો આગ્રહ છે. જેથી કરીને પર્યાવરણ બચાવી શકશું સાથે બધા મળીને. પરંતુ ઘણી વખત આપણે જે ઝબલા લેતા હોય તેની બદલે કમ્પોઝેબલ અત્યારે જે પ્લાસ્ટિક જેવા દેખાતા બજારમાં મળે છે, તો તેવા ઝબલાનો ઉપયોગ જો બજારમાં થાય તો પ્લાસ્ટિકનો ઝબલાનો ઉપયોગ ઓછો થઈ જાય તો પણ ઘણો ફેર પડશે. એટલે વધુમાં વધુ લોકો પ્લાસ્ટિકની બદલે ઘરેથી થેલી લઈ જવાનો આગ્રહ રાખે અને છતાં પણ ન મળે તો કમ્પોઝેબલ જે આ ઝબલા તૈયાર બજારમાં હવે મળતા થયા છે તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પર્યાવરણને આપણે સાથે મળી સૌ લોકો બચાવી શકાય. તો અમારો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરશો, લાઈક કોમેન્ટ આપ કરવા વિનંતી છે અને આપ સૌ સુધી અમારા પ્રયત્ન રહેશે કે પર્યાવરણને બચાવવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરશું. આપ સૌનો અમારો વિડીયો પૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર.